great people will never run away from the life. We don't want any escapism. Why to run from the life? Fully agree that life is not perfectly according to my desires, my plan, my strategies. To live it. And so I don't want this life. માફ કરો, જિંદગી જીવવા જેવી જ છે. બધું રેડીમેડ તમને મળી જાય. ભૂતકાળમાં કોઈને મળ્યું હતું, એ કૃષ્ણ, રામ, જીસસ, બુદ્ધ, મહાવીર કોઈને મળ્યું હતું? નહોતું મળ્યું ને. જીવવા જેવી જિંદગી હતી નહીં. જેલમાં જન્મ અને પછી બાળપણ એવા મા બાપ પાસે કે જેને ઓળખતું નથી, મા બાપ નથી, અને ત્યાં જીવન જીવવાનું, અને છેવટે જીવનના છેડે પૂર્ણ પુરુષોત્તમ બનવાનું. પિતા એમ કહી દે કે કાલે ગાદી ઉપર બેસવાનું છે, અને બીજે દિવસે સવારે કે ગાદી પર નથી બેસવાનું, જાઓ 14 વર્ષ જંગલમાં. કશું કોઈ નથી. રાજકુમાર છે, ક્ષત્રિય છે, હક છે મારો. નહીં, જતા રહેવાનું. કોઈક પત્નીનું અપહરણ કરી જાય તો લડી લેવાનું એની સાથે. અને પત્ની પાછી પણ મળી જાય તો પાછો એનો ત્યાગ પણ કરવાનો. પોતાના બાળકોનો જન્મ જ જંગલમાં થાય. ત્યારે રામ મર્યાદા પુરુષોત્તમ બને. કશું સહેલું કોઈના માટે નથી. એટલે આપણે એવું માનીએ જિંદગી સરળ નથી. મેં નક્કી કર્યા તો એવા એક પણ જલસા એમાં છે નહીં. ઇટ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ માય ડિઝાઇન, નોટ માય પ્લાનિંગ. મારું એક પણ સ્વપ્ન સિદ્ધ નથી થતું. હા, ન થાય. આવું બનશે. આવું જ બનશે તો ભાગી જવાનું. હવે આ જિંદગી નથી જીવવી. ઘર છોડી દઈએ, ગુફા પકડી લઈએ, તો ગુફામાં તમે બદલાઈ જશો કે નહીં જ રહેશો? ગૃહસ્થીના કપડા છોડી દઈએ અને કેસરી કપડા પહેરી લઈએ, સંન્યાસ લઈ લઈએ. માણસ તરીકે તમે સાવ બદલાઈ જશો હવે કે જ રહેશો? નહીં. હા, જિંદગી કોઈને અનુકૂળ નથી. બધા સ્વપ્ન આપણી નજર સામે તૂટી ફૂટીને પડ્યા હશે. એ તૂટેલા હોય ને એની કરચો વીણવામાં જિંદગી પૂરી થતી હોય એવું પણ બનશે. પણ છોડવું નથી. છોડવું નથી. કાતિલ અંધકાર હોવા છતાંય આખી રાત પછી સૂરજ સવારે સોનેરી કિરણો લઈને આવી શકે છે. रात जितनी भी संगीन होगी
सुबह उतनी ही रंगीन होगी, रात भर का है मेहमा अंधेरा, किसके रोके रुका है सवेरा। आशा રાખો ને, અંધારું પણ કાયમ નથી અને સોનેરી કિરણો પણ કાયમ નથી. પરિવર્તન એ આ વિશ્વનો નિયમ છે. બધું બદલાતું. આજે તમારા સ્વપ્ન તૂટી ગયા છે, ખતમ થઈ ગયા છે. કાલે આ જ સ્વપ્ન ને તમે શણગારતા હશો. જે જિંદગીને ગાવ દઈએ, આજે નફરત કરીએ, એ જિંદગીને બે હાથને માથમાં ભીડીને વાલ કરતા હશો. એવો સમય આવશે. જીવી છે એને શણગારીશ, શણગારીશ. સાચું કહું, મને આ કેમ આવું લાગે છે? હું બહુ જ વિચાર કરું છું ત્યારે મને લાગે હું બિલકુલ બકવાસ કેવો હતો. તો મારા માતા પિતાએ તો ફેંકી ના દીધું, માથ ભરીને જીવતો રાખ્યો. એ જ પ્રેમ વહાવ્યો, એને જ ભણાવ્યો, એને જ શણગાર્યો. અને ત્યારે આજે મને દરેક દિવસે એક મિનિટે એવું થયા કરે છે, ક્યાં બાત છે, કેટલી અદભુત જિંદગી જીવાય છે. હા, શણગારવાની હોય છે પીડા, તકલીફ, નિષ્ફળતા, હાર છે. પણ એક વખત પ્રયત્ન કરી લઈએ. અરે આવ યાર, કમ વોટ મે, આવ યાર. હવે તો તારા જોડે જ જીવવું છે. એક વાર મુઠ્ઠીઓ વાળીને કહી તો જુઓ, તારામાં તાકાત હોય એટલું દુઃખ વરસાવો. ઉભો છું અહીં, નહીં ભાગવું, નહીં ડરી જવું. હવે દુઃખ ડરી જશે, પીડા ડરી જશે, અને પછી તમે એ કરી જશો કે જિંદગી તમારો ખભો થાબડશે. વાહ વાહ.